આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી। ગોધરાની તપાસનો મામલો સીબીઆઈની ટીમના ગોધરામાં ધામા। વહેલી સવારે દિલ્હીથી ટીમ ગોધરા આવી પહોંચી। રાજ્યમાં ડ્રગ્સ પકડવા મુદ્દે સરકારને બદનામ કરવામાં આવી, કહ્યું હર્ષ સંઘવીનો દાવો। અમરેલી, છોટાઉદેપુર, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ। ગાંધીનગર પોલીસે ખેડૂતો પાસેથી ટ્રેક્ટર ભાડે લઈ છેતરપિંડી આચરનારા વિવિધ ગુનામાં નાસ્તા ફરતા આરોપી ભીમસિંહ મનુસિંહને ઝડપી પાડ્યો। સુરત દિવ્યાંગનો એનડીપીએસનો આરોપી સિવિલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર। પેટમાં દુખાવાની ફરિયાદ કરતા સિવિલ લઈ જવામાં આવ્યો હતો। આરોપીના મિત્ર ટિફિન આપવાના બહાને સિવિલ પહોંચ્યા હતા। આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી। નમસ્કાર, ગુજરાત ન્યૂઝ સાથે હું છું પાર્થ મોદી। સમાચારની શરૂઆતમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર। તો વાત કરીએ સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। શહેરમાં અલગ અલગ જગ્યાએથી 35 લાખથી વધુની કિંમતના ગેરકાયદેસર એમડી ડ્રગ ઝડપી પાડ્યું હતું। અલગ અલગ જગ્યાએથી કુલ 7 જેટલા આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા। પોલીસે એક જ દિવસમાં એનડીપીએસના 5 કેસ નોંધ્યા હતા, જેમાં રેલવે સ્ટેશન પરથી 25 લાખના ડ્રગ સાથે યુવક યુવતીને ઝડપી લીધા હતા। તેમની પાસેથી રૂપિયા 25 લાખની કિંમતનું 250 ગ્રામ એમડી ડ્રગ્સ જપ્ત કર્યું હતું। એક સાથે ગઈકાલે પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને પીએસઆઈ મૈડાને રેલવે સ્ટેશન સૂર્યનગર એક્સપ્રેસમાંથી બપોરે જ્યારે મુંબઈથી એક રાબિયા નામની લેડી અને સફીક નામનો 2 માણસ જ્યારે મુંબઈથી આવે છે તેને બપોરે 2:30 વાગે એને પકડવા 4:30 વાગે પકડવામાં આવે છે। એમની પાસેથી 253 ગ્રામ જેટલું એમડી અંદાજિત કિંમત 25 લાખથી વધુ જેની કિંમત થાય છે, આ લોકોની ધરપકડ કરવામાં આવે છે અને મુદ્દામાલ સીઝ કરવામાં આવે છે। આ લોકોની પૂછપરછ દરમિયાન પણ સુરતના મોહસિન, સલમાન અને ફૈઝલ શેખ આ લોકોના નામ તપાસ દરમિયાન આવ્યા અને જે 1 માસથી સુરતની ટીમ અલગ અલગ ટીમો લાગેલી હતી, પોલીસ ઇન્સ્પેક્ટરોની ટીમો, એમને પણ આ નામની માહિતગાર હોય તરત અલગ અલગ જગ્યાએ રેડો ચાલુ કરવામાં આવી, જેમાં સરફરાઝ ઉર્ફે સલમાન, જેને કાસા મરીના હોટલ પાલ વિસ્તારમાં આવેલી છે, ત્યાં રેડ કરતા એમની પાસેથી અંદાજિત 28-29 ગ્રામ જેટલું એમડી મળી આવ્યું અને જેની કિંમત 2,80,000થી 3 લાખ જાય છે અને સલમાનને ધરપકડ કરવામાં આવી। ત્યારબાદ પોલીસ ઇન્સ્પેક્ટર જૈન ગોસ્વામી અને એમની ટીમે રાંદેર વિસ્તારમાં રામા રેસિડેન્સી પાસે એક રેડ કરવામાં આવી, જેમાં આરોપી ફૈઝલ શેખ અને એની સાથે યાસીન બોબુલ મુલ્લા આ બેની ધરપકડ કરવામાં આવી, જેમની પાસેથી પણ અંદાજિત 31થી 32 ગ્રામ જેટલો એમડીનો જથ્થો મળી આવ્યો। ત્રીજી રેડ મોહસિન શેખ નામના એક કિસમનું નામ અમની તપાસ દરમિયાન આવેલો હતો। આ મોહસિન શેખ એક જગ્યાએ છુપાયેલો છે બુદરપુરામાં અશફાક મોહમ્મદ યુસુફના ઘરે। એ તપાસ કરતાં મોહમ્મદ અશફાક 5મા માળેથી કૂદીને ભાગવા જતાં 4થા માળે પડ્યો અને એના પગમાં વાગતા તરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને અઠવાલા સિવિલ હોસ્પિટલ લઈ ગઈ અને ત્યાં એની સર્ચ કરતાં ડૉક્ટરોની સામે એની પાસેથી 15-20 ગ્રામ જેટલું એમડી એમની પાસેથી મળેલું, જે બાબતે અઠવા પોલીસ સ્ટેશનમાં રેડ દાખલ ગુનો કરવામાં આવ્યો। તદુપરાંત આ જ રેડો દાખતી હતી ત્યારે એક સૈયદ આસિફ ઉર્ફે બાબુ હૈદર કાળુ નામનો માણસ પણ મુદ્દામાલ લઈ રિક્ષામાં નીકળે છે નાનપુરા શ્રુતિ હોસ્પિટલ પાસેથી, જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર કે મોદી સાહેબની ટીમે રેડ કરી અને એમને પણ અંદાજિત 27થી 28 ગ્રામ 2,80,000ના મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવી। આમ કુલ સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં 2 અઠવા પોલીસ સ્ટેશનની લાઇનમાં, એક પોલીસ સ્ટેશનમાં, એક રાંદેર પોલીસ સ્ટેશનમાં અને એક ડીસીબીમાં કુલ અલગ અલગ 5 ગુનાઓ નોંધવામાં આવ્યા। અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ત્યારે અમરેલીના નાના ભંડારીયા સહિત લાઠી જાફરાબાદ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો હતો, જ્યારે જાફરાબાદ તાલુકાના પાટી માણસા સહિતના ગામોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો। વરસાદ વરસતા જ સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી અને જનજીવનને હાશકારો અનુભવ્યો હતો।
રાજકોટમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. અનેક વિસ્તારમાં વરસાદ થતાં રોડ પર પાણી ભરાયા હતા. લોકોએ ભયંકર ગરમી બાદ આ વરસાદની મજા માણી હતી, પરંતુ પહેલા જ વરસાદમાં જ તંત્રની પોલછતી થઈ હતી. રાજકોટમાં વેગર ચોકડીમાં વરસાદી પાણી ભરાયા હતા. પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. હાલ આપણે જે આ વગર ચોકડી છે, પ્રથમ વખત અહીંયા પાણી ભરાના છે અને આપણે પાણીના નિકાલની વ્યવસ્થા અહીંયા છે. ફક્ત એક લાઈન ચોકઅપ થઈ જવાથી આ પાણીનો નિકાલ નથી થઈ શક્યો. હવે તકેદારી રાખશું કે આ વસ્તુ ભવિષ્યમાં રિપીટ ના થાય. ના કામગીરી એનું જે જ્યાં જ્યાં પાણી ભરાવાનો પ્રશ્ન છે ત્યાં સતત આપણું મોનિટરિંગ અને સતત અમારું સુપરવિઝન. રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મૃતકોના પરિવારને ન્યાય આપવા માટે કોંગ્રેસ મેદાને આવ્યું છે. કોંગ્રેસ દ્વારા 25 જૂનના રોજ રાજકોટ બંધ રાખવાનું એલાન કરવામાં આવ્યું છે. 25 જૂને બંધ પાળવા કોંગ્રેસ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. ત્યારે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને કોંગ્રેસના નેતાઓ પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા. ખાનગી સ્કૂલો અને વેપારીઓને દુકાનો બંધ ન રાખવા પોલીસ દબાણ કરતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. એટલા માટે હાથ જોડીને વેપારીઓ, દુકાનદારો, સંચાલકોને વિનંતી કરી છે, હાથ જોડીને, કે તમારો માહિલ્યો જો જાગેલો હોય તો આપણે બધાએ શાંતિપૂર્વક રીતે, સંપૂર્ણ અહિંસક રીતે રાજકોટ શહેરને બંધ પાડી સત્તાધીશોની આંખ ખુલે, પીડિતોને ન્યાય મળે એવો પ્રયત્ન કરવો જોઈએ. પરંતુ સત્તાની, સરકારની ચાપલુસી કરવા ટેવાયેલી આ પોલીસે શાળાના સંચાલકો, વેપારીઓ અને અમારી ટીમના માણસોને ડરાવવાની, ધમકાવવાની, કોણ કાલે રોડ ઉપર ઉતારવાનું છે એની યાદી મંગાવવાનું શરૂ કર્યું છે. આંદોલનને તોડી પાડવાની કોશિશ કરી છે અને પીડિતોને ન્યાય આપવાની વાતો છોડો. સાવ કરોડરજ્જુ વગરની આ પોલીસ જે દારૂ જુગારના અડ્ડા નથી બંધ કરાવવા માગતી, એ પોલીસ લોકોને ડરાવી રહી છે જેથી કાલે રાજકોટ બંધ સફળ ના થાય. એ રાજકોટના અને ગુજરાતના અગ્નિકાંડના ભોગ બનેલા પીડિત પરિવારો અને આંદોલન સાથેની ગદ્દારી છે. એટલે આજે પોલીસ કમિશનરને કહેવા આવ્યા છીએ કે તમારા પોલીસ ડિપાર્ટમેન્ટના માણસોને સમજાવી દો, આમાં મજા નથી. તમારા રાજકોટ પોલીસના ટોટલ ધંધા અમને ખબર છે. તમારી કલેક્ટર કચેરી, પોલીસ કમિશનરની કચેરી, તમારા બંગલાઓની 3 કિલોમીટરની ત્રિજ્યામાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ અને ડ્રગ્સના કારોબારથી પણ અમે વાકેફ છીએ. અત્યારે એમાં પડવા નથી માંગતા. શાંતિપૂર્વક રીતે હાથ જોડી રાજકોટને બંધ કરવા દો જેથી પીડિતોની લાગણી અને માગણી એ ગાંધીનગર સુધી પહોંચે. અને તમારામાં એટલી બધી ત્રેવડ હોય તો હું સતત કહી રહ્યો છું કે જે લોકોએ જુગાર કાંડમાં તોડ કર્યો એમની સામે એક્શન લઈને બતાવો તો માનીએ કે તમારામાં પાણી છે. કમિશનર પાસે રજૂઆત કરવા આવ્યા છીએ કે જ્યારે જનતા સ્વયંભૂ બંધ પાડતી હોય ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટ સરકારનું હથિયાર બનીને વેપારીઓને કે સ્કૂલના જે સંચાલકો છે એને ફરજ પાડવાનું જે કામ કરે છે. ભાજપના કાર્યકર્તાઓને ખબર છે, ભાજપના કાર્યકર્તાઓને અને પદાધિકારીઓને ખબર છે કે જનતાની વચ્ચે જઈ શકે એવું એમનું મોઢું રહ્યું નથી, કારણ કે દુઃખના સમયે પ્રજાની પડખે ગયા નથી, એટલે એ બહાર નથી નીકળી શકે. એટલે પોલીસનો ઉપયોગ કરીને સરકાર જ્યાં બંધને નિષ્ફળ બનાવવાની કોશિશ કરે છે ત્યારે અમે પણ સાથે કહેવા માગીએ છીએ
કે આવા એક પોલીસ અધિકારીની અમે યાદી બનાવીને એના ગોરખ ધંધાઓ છે ને પ્રજાની સમક્ષ લઈ જવાનું કામ કરશું. એટલે તમે ચેતી જાઓ, તમે સરકારનું હથિયાર ના બનો, તમે સરકારના હાથા ના બનો. આ કરુણાનો પ્રસંગ છે, આ શ્રદ્ધાંજલિનો પ્રસંગ છે. આવા પ્રસંગે પણ તમે સરકારનો હાથો બનો તો તમને ભગવાન પણ નહીં બક્ષે અને સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ તરીકે અમે પણ નહીં બખે. ને બિલકુલ કાલે સ્કૂલો ચાલુ નહીં રહે, અમને પૂરો વિશ્વાસ છે કોંગ્રેસના કાર્યકર્તાઓ હાથ જોડીને ગાંધીયન પદ્ધતિ જશે. સાથે સાથે અમે પણ કરવાના છીએ કે જે વેપારી દબાણમાં આવીને કદાચ ચાલુ રાખશે એનો અમે સરસ મજાનો વિડીયો બનાવશું અને એને એમ કહેશું કે આના પેટનો ખાડો ભરાતો નથી. ત્યારે આવા કરુણાના પ્રસંગે પણ એને વેપાર સૂજે છે, એને જે મૃત્યુ પામ્યા છે એ પરિવારોના, એની પીડાની, એના ન્યાયની એને ચિંતા નથી. આવા નરાધમોના ત્યાં જ કોઈએ દુકાનોમાંથી ખરીદી ના કરવી જોઈએ. આ વાત પણ અમે જનતાની સમક્ષ પહોંચાડશું. અને સાથે સાથે એ પણ છે કે કાલે 10મા ધોરણમાં જો પરીક્ષા હોય તો પરીક્ષા કેન્દ્રો પર કોંગ્રેસનો એક પણ કાર્યકર્તા નહીં જાય. એટલે પરીક્ષા આપનાર વ્યક્તિઓને કોઈ તકલીફ ના પડે એનું ધ્યાન રાખશું. એક પણ એમ્બ્યુલન્સને તકલીફ ના પડે, હોસ્પિટલ અને આરોગ્યની સેવા જે છે એને બિલકુલ તકલીફ ના પડે એનું અમે સામેથી ધ્યાન રાખશું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દુગધા ગામમાં સરદાર વલ્લભભાઈ પટેલ આશ્રમ શાળામાં શૈક્ષણિક સત્ર શરૂ થયા અને 11 દિવસ વીતી જવા છતાંય શાળામાં અને હોસ્ટેલમાં એક પણ બાળક નથી. આદિજાતિ વિભાગના અધિકારીઓ આશ્રમ શાળાઓની મુલાકાત લેતા નથી અને આ આશ્રમ શાળા વર્ષો જૂના જર્જરિત મકાનોમાં ચાલે છે. બાળકોને આવા જર્જરિત ઓરડામાં લઈને અભ્યાસ કરવો પડે છે અને હોસ્ટેલમાં રહેવાના ઓરડા પણ જર્જરિત છે. આ આશ્રમ શાળામાં 4 શિક્ષકો કાયમી નિમણૂક કરવામાં આવે છે. બેજવાબદાર બનીને નોકરી કરતા શિક્ષકો 11 દિવસ વીતી ગયા છતાં આશ્રમ શાળામાં એક પણ બાળક આવ્યું નથી તેની જાણ આદિજાતિ વિભાગના અધિકારીઓને કરી નથી. આવા વહીવટ ચલાવતા આશ્રમ શાળાના સત્તાધીશો સામે આદિજાતિ વિભાગના અધિકારીઓ ક્યારે પગલાં ભરશે તે જોવાનું રહ્યું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના દુગધા ખાતે આદિજાતિ વિભાગ દ્વારા એક સંસ્થા દ્વારા આશ્રમ શાળા ચલાવવામાં. આપ તસવીરોમાં જોઈ રહ્યા છો જે આશ્રમ શાળા છે સરદાર વલ્લભભાઈ પટેલ આશ્રમ શાળામાં 82 જેટલા બાળકો નવા સત્રમાં શરૂ થઈ આવ્યા નથી. અહીંયા રહેવા જમવાની તમામ સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે અને શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં. 4 જેટલા શિક્ષકો અહીંયા ફરજ બજાવે છે. 8 દિવસ વીતી ગયા હોવા છતાંય હજુ સુધી એક પણ બાળક શાળામાં આવ્યું નથી. અહીંયા આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આખી બિલ્ડિંગ પણ જર્જરી છે. સરકાર લાખો રૂપિયા ગ્રાન્ટ આદિવાસી બાળકોને રહેવા જમવાની સુવિધાવાળી હોસ્ટેલોને આપે છે, પરંતુ અહીંયા જે સંસ્થા દ્વારા રિપેરિંગ કરવું જોઈએ જે શાળાનું તે રિપેરિંગ કરાતું નથી. આવા જર્જરિત મકાનોની અંદર પણ બાળકો વર્ષોથી રહે છે. આદિવાસી વિસ્તારની અંદર વિકાસની વાતો કરતી સરકાર, આદિવાસી બાળકોને પાયાનું શિક્ષણની વાતો કરતી સરકાર આવી જે છાત્રાલયો ચલાવે છે, જર્જરિત છાત્રાલયોની અંદર બાળકો ભણે છે. જ્યારે ટોયલેટ બોક્સ પણ જે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે ટોયલેટની સ્વચ્છતા બાબતે મોટી વાતો કરે છે તે બાળકો જર્જરિત ટોયલેટની અંદર જવા મજબૂર છે. આખી શાળાનું બિલ્ડિંગ છે, ઘણો વર્ષો જૂનું છે અને એ પણ જર્જરિત છે. ત્યારે આ આશ્રમ શાળાનું રિપેરિંગ કરવું બી જરૂરી છે, નવું બિલ્ડિંગ બનાવવું પણ જરૂરી છે અને 8 દિવસ પછી પણ શાળાને તાળા છે. એટલે ગંભીર પ્રશ્ન કહી શકાય કે આદિવાસી વિસ્તારની અંદર આવી રીતના સરકાર લાખો રૂપિયા પગાર શિક્ષકોનો ખર્ચ પાડે છે, પરંતુ આશ્રમ શાળાને તાળા લટકી રહ્યા છે અને શાળા પણ ખુલી નથી. રફીક ધણીવાલા, છોટાઉદેપુર. ખીસરા ગામ ખાતે પીડિતા પર સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી દ્વારા દુષ્કર્મના મામલે પીડિતાએ મીડિયા સમક્ષ આવી જણાવ્યું હતું કે અમારા સગા એ જ ખેસરા ખાતે ગુરુકુળમાં ભણતા હતા. મને ફેસબુકમાં ધર્મ સ્વરૂપદાસ સ્વામી રિક્વેસ્ટ મોકલી હતી, પછી વાતચીત કરી અને ઓળખાણ કરાવી. મને એમ હતું કે મને યોગ્ય માર્ગદર્શન મળશે. મને ભોળવી અને મારો ગેરફાયદો ઉઠાવ્યો હતો. ખોટી રીતે લગ્નની વાત કરી મને ફસાવી હતી. મને સ્વામીએ કહ્યું હતું કે તમે જેવું વિચારો છો એ પ્રમાણે સાચો માણસ મળે નહીં. તમે જે રીતે જીવન જીવવા માટે વિચારો છો તમારું અને મારું મન સરખાશે. સ્વામીનો ઉપદેશ મને શારીરિક રીતે ઉપયોગ કરવાનો હતો.
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં છે તે લંપટ સ્વામીઓના છે તે વિડીયો અને જે ઓડિયો ક્લિપ છે તે વાયરલ થઈ રહી છે. ત્યારે રાજકોટની એક મહિલા દ્વારા છે તે થોડા સમય પહેલાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી કે જે ખીરેસરા છે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા છે તે તેમના ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. ત્યારે આપણી સાથે પીડિતા છે, તેમની સાથે જ વાત કરીશું. ખાસ કરીને બેન, આપના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે, કઈ રીતના દુષ્કર્મ આચરવામાં? એમને પહેલાં તો એમને વાતમાં ફસાવી અને પછી મને ત્યાં બોલાવી, લગ્નની લાલચ આપી અને મારી સાથે દુષ્કર્મ આચર્યો છે. ખાસ કરીને આપનો સંપર્ક કઈ રીતના થયો હતો? સંપર્ક એમને 2020માં એમને ફેસબુક થ્રુ એને મારો સંપર્ક સાધ્યો હતો. એટલે એમને ફ્રેન્ડ રિક્વેસ્ટ સામેથી મને મોકલી હતી અને મેં જોયું કે એના જે ગ્રુપમાં બીજા લોકો છે એ મારા સગા છે, એના છોકરાઓ છે. તો મેં કીધું આ જાણીતા હશે, તો એમને રિક્વેસ્ટ મને મેસેજ કર્યો હતો. તો મેં સામે એમની સાથે વાત કરી. તો એમને પછી આ ઓળખાણ કઢાવી કે આ તમારા જે સગા છે એ સગા છે, એવી રીતના મીઠી મીઠી વાતો કરી અને પછી મારા ઘર બાબતે બધું જાણી અને પછી મારા કઈ કે તમે કેમ હજી મેરેજ નથી કર્યા કે બધા એ પ્રશ્ન પૂછી અને મને એ પ્રશ્નમાં ખોટી રીતના ફસાવી, જે જાણીને બધું ખોટી રીતના ફસાવી અને પછી લગ્નની લાલચ આપી અને ત્યાં મને બોલાવી અને દુષ્કર્મ આચર્યો હતો. ખાસ કરીને જે આપના દ્વારા ગર્ભપાત પણ પડાવવાની જે કહી રહ્યા છો, તો ગર્ભપાત કઈ રીતના પડાવવામાં આવ્યું હતું ને કોનો આમાં હિસ્સો હતો? એમાં નાના સ્વામી અને મયુરભાઈનો ખાસ આમાં રોલ છે. જ્યારે આ વસ્તુ ખ્યાલ આવી કે આવી રીતના ગર્ભ રહી ગયું છે, તો સ્વામીજીને વાત કરી, પણ એક સ્ત્રી તરીકે હું સહમતિ નહોતી મારી, પણ એમને મને ખોટી રીતના દબાવી કે ભાઈ આ બારે આવશે તો તારા માટે મારા માટે બંને માટે યોગ્ય નથી અને ખાસ કરીને તું સ્ત્રી છો, તને વધારે તકલીફ થશે. એટલે એવી બધી ધમકીઓ આપી અને મને ગર્ભ પડાવવાનું માટે મનાવી દીધી. અને પછી મયુરભાઈને વાત કરી અને મયુરભાઈ સાથે દવા મોકલીને ગર્ભ પાડ્યું. ખાસ કરીને આપના દ્વારા ફરિયાદ નોંધવામાં આવી, ત્યારબાદ છે તે આપને ધમકીઓ પણ આપવામાં આવતી. કોના દ્વારા ધમકી આપવામાં આવતી અને સ્વામી છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે, શું કહેશો? હા, એટલે એમની સાથે જે સંકળાયેલા અમુક લોકો જે છે, આડકતરી રીતના ધમકીઓ અત્યારે આવે છે. અને પહેલાં ત્યાં જ હું હતી ત્યારે આ ત્રણેય મને દબાવવાની કોશિશ કરી હતી કે તું જો બહાર નીકળીશ તો તારા માટે યોગ્ય નથી, અમે તો છૂટી જાશું, અમે તો બચી જાશું, પણ તારી જિંદગી આખી બરબાદ થઈ જશે. ખાસ કરીને સરકાર પાસે શું માગણી કરી રહી? સરકાર પાસે મારી એ જ નમ્ર વિનંતી છે કે આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલ શ્રી આ કેસ માટે કડા કાર્યવાહી કરે ને સંજ્ઞાન લે આ બાબતે. અને હું એસઆઈટીની માંગ કરું છું કે એસઆઈટી બેસે. અને મારી વિનંતી આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબને શ્રીને છે કે એ બી સંજ્ઞાન લે આ બાબતે ને કડીમાં કડી કાર્યવાહી થાય. એમને જે સજા મળે છે એ મારા મત મુજબ ઓછી કહેવાય અને હું એવી માંગ કરું છું કે એમને ફાંસીની સજા મળે. ચોક્કસપણે આ પીડિત મહિલા હતા કે જેઓ જણાવી રહ્યા છે કે આવા સ્વામીઓને છે તે ફાંસીની સજા આપવામાં આવે, કારણ કે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં છે તે લંપટ સ્વામીઓના છે તે વિડીયો વાયરલ થઈ રહ્યા છે, ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. ત્યારે રાજકોટની મહિલા દ્વારા છે તે હાલ ફરિયાદ નોંધવામાં આવી છે અને ફાંસીની સજાની છે તે માગણી કરી રહી છે. પાટણ જિલ્લાના રણકાંઠાના વિસ્તાર સાંતલપુરમાં પીવાના પાણી માટે લોકો રજટપાટ કરી રહ્યા છે. અહીંયા એક બેડા પાણી માટે ગ્રામજનોને ટેન્કરની કાગડોળે રાહ જોઈને બેસવું પડી રહ્યું છે. જ્યારે ગામમાં ટેન્કર આવે ત્યારે પડાપડીના દ્રશ્યો સર્જાય છે. ત્યારે નલ સે જલના દાવાઓ આ ગામના વરવા દ્રશ્યો પરથી પોકળ સાબિત થતા જોવા મળી રહ્યા છે. અહીંના ગ્રામજનોને ક્યારે પાણી મળશે તે એક સવાલ છે. હાલ તો ગ્રામજનો એક જ માંગ કરી રહ્યા છે કે તેઓને પાણી આપવામાં આવે. જોઈશું આ અંગેનો ખાસ અહેવાલ. ટેન્કર ગામમાં આવતાની સાથે જ કોઈના હાથમાં પાણી ભરવા માટે જે પાત્ર
પાટણ જિલ્લાના રણકાંઠા વિસ્તારના આ વરવા દ્રશ્યો છે, જ્યાં એક બેડા પાણી માટે ગામની મહિલાઓ, બાળકો, યુવાનો અને બુઝુર્ગોને પાણીના ટેન્કરની કાગડોળે રાહ જોઈને બેસવું પડે છે. અહીંયા આઝાદીના 7 દાયકા વીતવા છતાં ટેન્કરના પાણી પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. ટેન્કર ગામમાં આવતાની સાથે જ કોઈના હાથમાં પાણી ભરવા માટે જે પાત્ર હોય તે લઈને દોટ મૂકે છે અને પડાપડીના દ્રશ્યો સર્જાય છે. સરકાર ભલે નલ સે જલ યોજના થકી લોકોને પાણી પહોંચાડવામાં સફળ રહી હોવાની વાતો કરતી હોય, પણ આ દ્રશ્યો ચાળી ખાઈ રહ્યા છે કે આજની તારીખે પણ અહીંયા ટેન્કર રાજ ચાલી રહ્યું છે. અમારા ગામની અંદર પાણી આવતું નથી. ટેન્કર ગામની અંદર આવે છે પણ ક્યારેય નક્કી નથી હોતું ક્યારે ટેન્કર આવે, ક્યારે અવારનવાર આવે. એટલે અમારે પાણી ભરવા આવવું કે ઘરકામ કરવું, અમારે પાણીનો બહુ ત્રાસ છે. અત્યારે હાલ જ એક બેન ટાંકાની અંદર પડી ગયા હતા. પાણી ભરતા તે માંડે કાઢ્યા છે. અમારે સ્કૂલે નિશાળે છોકરાઓને ભણવા મૂકવા જવા કે અમારે પાણી ભરવું કે ઘરકામ કરવું. પાણીની બહુ જ સમસ્યા છે સાહેબ. જો ટેન્કર આવે દિવસમાં એકવાર આ સંપમાં ખાલી કરે એટલે જો માણસોને પાણી આમાંથી પીવાનું, પશુઓને આમાંથી પાણી પીવાનું, અને એના માટે જો માથે ઉપર ચડે એટલે ચડાતું નથી ઉપર, એના ઉપરથી હેઠા નીચે પડી જાય તો કેટલા માણસોને ઈજા પણ થઈ જાય. એમાં હવે પાણીની સમસ્યા બહુ મોટી થઈ ગઈ છે. હવે સાહેબ પાણી વગર કરવું શું, નથી પશુને નથી માણસોને પાણી. આ વિસ્તારના ધારાસભ્ય લવિંગજી ઠાકોરને જ્યારે તેમના મત વિસ્તારમાં પાણીની વિકટ સમસ્યા અંગે પૂછતા નેતાજીએ કેનાલમાં પાણી ન હોવાનું કારણ આગળ ધર્યું. જ્યારે ગુજરાતને ટેન્કર મુક્ત બનાવવાની વાત બાબતે પૂછતા તેઓએ વિકાસના કામોની ગાથા ગાતા ટૂંક સમયમાં આ વિસ્તારમાં નલ સે જલ થકી ઘર સુધી પાણી પહોંચાડવા યોજનાનું કામ ગતિમાં છે તેમ જણાવીને સંતોષ માની લીધો છે. મને ખ્યાલ છે, મારી પાસે ફોન પણ આવ્યા છે. એ કેનાલનું કામ જે સાફ સફાઈ માટે 15 દિવસ બંધ કર્યું છે એ થોડા સમયમાં ચાલુ થઈ જવાનું છે. અને ગામડામાં જ્યાં પાણીની તકલીફ છે એ પાણી પુરવઠાવાળાને મેં સૂચનાઓ આપી છે કે જ્યાં પાણી ન મળે એને તાત્કાલિક ટેન્કરથી પાણી પહોંચાડવું એવી સૂચના આપી છે. અને થોડા દિવસમાં પણ કેનાલ ચાલુ થઈ જવાની છે. ટેન્કર આજ એટલા માટે કે આ કેનાલનું પાણી જે અમે એ વૃક્ષથી પાણી આપતા પણ એ કેનાલ બંધ છે એટલે છેવાડાના ગામોમાં પાણી નથી. એના માટે ટેન્કરથી પાણી આપવું ખૂબ જરૂરી છે અને એ આપીએ રહ્યા પાણી. બસ આ થોડા દિવસમાં એ પૂરું થઈ જવાનું છે. નળ સે જલ યોજના ચાલુ છે. રાધનપુરમાં પણ આખા રાધનપુરમાં એની લાઈન નખાઈ ગઈ છે અને ગામડામાં પણ એના ટૂંક સમયમાં જે નળ સે જળ યોજના છે એનો લાભ દરેક ગામડાને મળવાનો. બિલકુલ સાચી વાત છે. સરકાર એ ધારે પરિણામ લાવી શકે છે અને 100% એ નલ સે જલ યોજના અને અમારો નિર્ધાર છે કે ઘર નલ સે જલ આપવાની છે. વાત એ 100% સાચી છે અને બધાને ટૂંક સમયમાં એનો લાભ મળી રહે. પાટણ જિલ્લામાં નલ સે જલ યોજના મોખરે હોવાની વાતો કરવામાં આવી રહી છે. જો કે જિલ્લામાં આજે પણ એવા ગ્રામ્ય વિસ્તાર છે જ્યાં લોકો પાણીની એક બૂંદ માટે તરસી રહ્યા છે. જેમાંનું એક ગામ છે સાંતલપુરનું જાખોત્રા ગામ. ત્યારે સવાલ એ થાય છે કે આખરે ક્યારે આ ગ્રામજનોને પીવાનું પૂરતું પાણી મળશે? શું આ રીતે આપણું ગુજરાત ટેન્કર મુક્ત બનશે? તો સમાચારની રજૂઆતમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સતની સાથે. નમસ્કાર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે છાશવાલાની પ્રોબાયોટિક લસ્સી. ગોધરામાં નીટ તપાસનો મામલો. સીબીઆઈની ટીમના ગોધરામાં ધામા વહેલી સવારે દિલ્હીની ટીમ ગોધરા ખાતે આવી પહોંચી. 4 થી 5 સભ્યોની ટીમ આવી પહોંચી ગોધરા. રાજ્યમાં ડ્રગ્સ પકડવા મુદ્દે સરકારને બદનામ કરવામાં આવી, કહ્યું હર્ષ સંઘવીએ. અમરેલી, છોટાઉદેપુર, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ. ગાંધીનગર પોલીસે ખેડૂત પાસેથી ટ્રેક્ટર ભાડે લઈ છેતરપિંડી આચરનારા વિવિધ ગુનામાં નાસ્તા ફરતા આરોપી ભીમુસિંહ મનુસિંહને ઝડપી પાડ્યો. સુરત લીંબિયાતનો એનડીપીએસનો આરોપી સિવિલમાં પોલીસ જાપ્તામાંથી ફરાર. પેટમાં દુખાવાની ફરિયાદ કરતા સિવિલ લઈ જવા હતો. આરોપીના મિત્રો ટિફિન આપવાના બહાને સિવિલ પહોંચ્યા હતા. આ હેડલાઇન્સના પ્રાયોજક હતા છાશવાલા.